નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક ગણિતની સિરીઝમાં। આજે છે પ્રકરણ નંબર 17 અને આજે આપણે જોઈશું નફો અને ખોટ। જેટલા પણ દાખલા છે બધા આપણે જોઈશું। તો ચાલુ કરીએ નફો અને ખોટ। સૌથી પહેલાં ચાલુ કરતાં પહેલાં અમુક એઝ યુઝ્યુઅલ આપણે સમજૂતી જોઈએ છે તે જ્યારે પણ નફો શોધવાનો હોય ત્યારે હંમેશા કઈ રીતે આવશે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। જ્યારે પણ આપણે ખોટ શોધીએ ત્યારે આવશે કયું? મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત। એટલે હું એમ કહી શકું કે વેચાણ કિંમત નફોમાં વધારે હોય છે અને મૂળ કિંમત એ ખોટમાં વધારે હોય છે। હવે જ્યારે પણ આપણે ટકાવાળીની વાત શોધીએ, જ્યારે આપણે નફો આપણે ટકામાં શોધવાનો હોય તો આવશે અહીં નફો રૂપિયામાં અને નીચે મૂકી ગુણ્યા 100। હંમેશા જે નફો હોય કે ખોટ હોય, ખોટ જ્યારે લઈએ ત્યારે આવશે અહીંયા ખોટ રૂપિયામાં, નીચે આવશે મૂકી અને અહીંયા આવશે 100। હવે જ્યારે પણ આપણે ટકાવાળીની વાત કરીએ તો ટકાવાળી હંમેશા મૂકી ઉપર શોધાય। નફો હોય કે ખોટ હોય હંમેશા મૂકી ઉપર એટલે કે મૂળ કિંમત ઉપર શોધાય। મૂકી એટલે શું કહેવાય? આપણી મૂળ કિંમત, આની ઉપર શોધાય। હવે બીજું એક સૂત્ર છે કે પડતર કિંમત તમે જ્યારે કહો છો, પડતર કિંમત એ કંઈ જ નથી, એક નવી મૂળ કિંમત છે। નવી મૂળ કિંમત, ધારો કે મેં કોઈ એક સાયકલ લીધી અને સાયકલ ઉપર હું અમુક ખર્ચો કરાવું છું, એટલે સાયકલની મૂળ કિંમત તો છે પણ એની ઉપર ખરાજાત એટલે હું એડિશનલ ખર્ચો કરાવું છું, તો બંનેનો જે સરવાળો થશે નવી મૂળ કિંમત, જેને આપણે નામ આપીએ છીએ પડતર કિંમત। આટલું ખબર હોય બસ બહુ થઈ ગયું। હવે આપણે દાખલા શરૂ કરીએ। જો વચ્ચે કંઈ આવશે તો હું તમને બતાવીશ। દાખલા શરૂ કરીએ। કયા કયા દાખલા છે? સૌથી પહેલો દાખલો કે એક વસ્તુ ₹651 માં વેચવાથી 7% નુકસાન થાય છે, તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે? આ આપણને કીધું છે। તો ચાલુ કરીએ આપણે। તો શું કીધું છે? સૌથી પહેલાં આ મને આપ્યું છે શું? વેચાણ કિંમત આપી છે। ઓકે, વેચાણ કિંમત આપી છે, કેટલા ટકાના નુકસાનથી થાય છે? તો આ થઈ ગઈ મારી ખોટ, બરાબર। પર્સન્ટેજમાં મને ખોટ આપી છે। તો ધારો કે આન્સર આપણે હવે શરૂ કરીએ। આપણે શોધવાની છે ખરીદ કિંમત। ખરીદ કિંમત એટલે શું? મૂળ કિંમત। એની મૂળ કિંમત કેટલી હશે તે આપણે શોધવાની છે। તો હવે આપણે શરૂ કરીએ કે જ્યારે ધારો કે હું ધારો કે મૂળ કિંમત આપણી છે 100%। મૂળ કિંમત આપણી 100% છે, કારણ કે આપણે શોધવાની છે। ખોટ આપણને આપેલી છે 7%। ખોટ આપણને 7% જો આપેલી હોય તો મારી વેચાણ કિંમત કેટલી થશે? તો હંમેશા 100 માઇનસ જે પણ ટકા આપેલા હોય તે। જો ખોટ આપી હોય તો હું માઇનસ કરીશ, જો નફો આપ્યો હોય તો હું કહીશ પ્લસ। એટલે માઇનસ કરીશ તો કેટલા આવશે? 93%। આ થઈ ગઈ મારી વેચાણ કિંમત। હવે તમે જરાક નોટિસ કરો કે આપણને વેચાણ કિંમત ઓલરેડી આપેલી છે। આપણને વેચાણ કિંમત ઓલરેડી ₹651 આપેલી છે। ધારો કે 93%એ જો રૂપિયા હોય 651, બરાબર, તો મૂળ કિંમત 100% એ કેટલા હોય તેની પરથી આપણને મૂળ કિંમત મળી જાય। તો 651 ગુણ્યા આવશે અહીંયા 100 અને નીચે આવશે અહીંયા 93। હવે ઉડાડો, જો અહીંયા પાછળ 1 છે તો હું 7 તારી 21 થાય તો હું અહીંયા 7 વડે ગુણીશ। 7 તારી 21, 9 સતામ કેટલા થશે? 63, 64, 65। ઓકે, તો અહીંયા ઉડી જશે, આ આવશે 7। તો જવાબ આવ્યો આપણો કેટલો? 700। આ થઈ ગયો આપણો આન્સર। એકદમ ઇઝી છે, ડાયરેક્ટ વેકીની પર્સન્ટેજ મળી ગઈ એટલે ડાયરેક્ટ એને આપણે રૂપિયા સાથે સરખાવી દીધા અને તેની સામે આપણને 100 એ કેટલા તે આપણને આન્સર મળી ગયો કે ભાઈ ₹700 જે છે તે આપણી મૂળ કિંમત રહેશે।
એકદમ ઇઝી છે. કોઈ બીજો દાખલો લઈએ આપણે. કોઈ બીજો દાખલો લઈએ. ₹80 ની મૂળ કિંમત ની પેન ₹90 વેચવાથી શું થાય? આ આપણને કીધું છે. શું થાય આપણે કંઈ શોધવાનું છે? યસ, ટકાવારીમાં બધા વિકલ્પ આપેલો છે તો આપણે ટકાવારી એને શોધવાની છે. તો ચાલુ કરીએ. શું કીધું છે? મૂળ કિંમત મને આપી દીધી કેટલી? 80. વેચાણ કિંમત મને આપી દીધી કેટલી? 90. તો હું શું કરીશ? વેચાણ કિંમત વધારે છે તો ઓબ્વિયસલી શું થશે? આપણને નફો. નફો ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. વેચાણ કિંમત છે આપણી પાસે 90, મૂળ કિંમત છે આપણી પાસે 80. તો અહીંયા આવશે 10 રૂપિયા. 10 રૂપિયા શું થઈ ગયા? આપણને નફો થઈ ગયો. તો નફો આપણે ટકાવારીમાં શોધવો હોય તો નફો ટકાવારીમાં જ્યારે આપણે શોધીએ તો નફો રૂપિયામાં અહીંયા આવશે. નીચે હંમેશા મૂળ કિંમત ઉપર આપણે શોધીએ, ગુણ્યા આવશે 100. હવે કેટલા છે અહીંયા? 10. અહીંયા મૂળ કિંમત કેટલી છે મારી પાસે? 80 ગુણ્યા 100. 100ના છેદમાં 8 એટલે ડાયરેક્ટ 12.5% લખાય. 12.5% આપણને નફો થયો. આ થઈ ગયો આપણો આન્સર. હવે આપણે કોઈ બીજી રકમ જોઈએ. યસ, આવા દાખલા બહુ પૂછાય છે. બીજો દાખલો આવશે હવે. તે રકમ જોવાની, રકમ જોતા આપણને બધું ખબર પડી જાય. પ્રકાશ છે તે શું કરે છે? એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચડાવી વેચે છે. 20% નફો ચડાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચડાવીને વેચે છે. પણ કોને? દીપકને. જો દીપક આ પેનના 75 રૂપિયા ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલામાં પડી? આ આપણને કીધું છે ભાઈ. આવું આપણને કીધું છે. તો આપણે શું કરીશું? સિમ્પલી આપણે ધારી લઈશું સૌથી પહેલાં પેનની કિંમત. પેનની આપણને કિંમત નથી ખબર તો હું પેનની કિંમત ધારી લઈશ. પેનની મૂળ કિંમત છે આપણી પાસે x રૂપિયા. x રૂપિયા આપણી પાસે કિંમત છે. હવે શું કહે છે? રાધા 20% નફો ચડાવીને વેચે છે તો હું એની અંદર 100માં એડ કરીશ તો થશે 120%. ધ્યાનથી જોજો. ત્યાર પછી રાધા એ જ પેન કોને વેચે છે? દીપકને વેચે છે. પણ કેટલા? 20% નફો ચડાવીને તો થશે 125. ત્યાર પછી દીપકને આ પેન ચૂકવવા માટે કેટલા? 75 રૂપિયા ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલામાં પડી છે? તો સિમ્પલી જે પણ આપ્યું હોય તે લખવાનું આપણે. ધારો કે આપણી એક્સ પેનની કિંમત છે અહીંયા આવશે 120/100 કારણ કે એ 20% નફો ચડાવીને વેચે છે. પછી એને જે 25% નફો ચડાવીને વેચે છે તો આવી રીતે આવશે. અને ઇઝ ઇક્વલ ટુ દીપક કેટલા રૂપિયા ચૂકવે છે? તો 75 રૂપિયા. તો એ અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ. હવે એક્સના સૂત્ર કરતાં બનાવો એટલે આપણને પેનની કિંમત મળી જાય કે પેનની અસલ કિંમત કેટલી હતી. તો એક્સ બરાબર થશે 75 ગુણ્યા થશે 100 ગુણ્યા થશે 100 છેદમાં આવશે 120 અને 125. હવે
25 ચોક 6 થશે અને 25 પચામ 125 થશે. મીંડા વળી અહીંયા આવશે 5 દુ 10, અહીંયા આવશે 6. હજુ 2 ઉડાડું તો 2 અને અહીંયા આવશે 3. આ 3 ઉડી જશે, 3 દુ 6 અને અહીંયા આવશે 3 પચામ 15. તો 25 દુ કેટલા થશે? 50. 50 રૂપિયા પેનની કિંમત હશે. આ આપણો થઈ ગયો આન્સર. 50 રૂપિયા આપણી પેનની કિંમત. આરામથી કરવાનું કંઈ જ નથી. કોઈ પણ એક પેનની આપેલી છે કિંમત તો x રૂપિયા ધારી લો, જે x રૂપિયા અહીંયા આવશે. ત્યાર પછી શું કીધું છે? પડતર કિંમતો 20% નફો ચડાવીને વેચે 120/100, 25% નફો ચડાવે છે બીજી વાર તો 125/100 ગુણ્યા જે પણ રકમ ચૂકવતો હોય તે. ધારો કે કોઈ વાર આ પૂછેલું હોય તો અહીંનું આપી દીધેલું હશે અને આપણે ડાયરેક્ટ શોધવાનું રહેશે. એકદમ ઇઝી છે. આ રીતના દાખલા પૂછાય છે. બીજો એક એક્ઝામ્પલ છે 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? આ આપણે શોધવાનું છે. દાખલાની શરૂઆત કરીએ. 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી છે એટલે એના બરાબર છે. તો 8 કેળાની વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 9 કેળાની મૂળ કિંમત. હું આવી રીતે લખી શકું. હવે મૂળ કિંમત અને વેચાણ કિંમતને એક સાઈડ લઈશ. તો મૂળ કિંમત જે છે તે એક જગ્યાએ રહેશે એટલે 8/9 થશે. હવે આપણે જોઈએ તો બંને વચ્ચે 1નો ડિફરન્સ છે. આવું પૂછાશે જ, આવા દાખલા યાદ રાખવાના. મૂળ કિંમત છેદમાં વેચાણ કિંમત. હવે વેચાણ કિંમત વધારે છે એટલે નફો તો થવાનો જ છે અને 8 એની મૂળ કિંમત અને 9 એની વેચાણ કિંમત. તો આપણે હવે શું કીધેલું છે? નફો શોધવાનો છે. તો નફો એટલે એકે જો 8 હોય તો 100 કેટલા? આ આપણને ડાયરેક્ટ ટકા મળી ગયા. 8 ગુણ્યા 100. 8 જો 1 હોય, 8 જો મૂળ કિંમત 1 નફો હોય તો 100 કેટલા? તો 1 ગુણ્યા 100 છેદમાં થશે 8 એટલે આવ્યા 12.5% આપણી પાસે. આ થઈ ગયા આપણો આન્સર. આ થઈ ગયા આપણા નફો. ત્યાર પછી છે બીજો એક્ઝામ્પલ. એક સાયકલ છે. એક સાયકલની રોકડ કિંમત આપણને આપેલી છે 1540 રૂપિયા. આ છે બરાબર. હવે એને હપ્તાથી ખરીદવામાં આવે છે. કેવી રીતે? હપ્તાથી ખરીદવામાં આવે છે. એને હપ્તાથી ખરીદવામાં આવે છે. પછી આપણને કહે છે કે ખરીદતી વખતે એકવાર આપે છે 400 રૂપિયાનો એક હપ્તો અને બીજો આપશે 625 રૂપિયાના 2 હપ્તા, એમ કરીને ચૂકવે છે. તો વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા? તો વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા હશે? આ આપણને કીધું છે. તો સિમ્પલી આપણે દાખલો ચાલુ કરીએ. આપણને કીધું શું છે? રોકડ કિંમત આપણને આપી દીધી, એ પરફેક્ટ છે. ત્યાર પછી હપ્તા ખરીદવા જાય છે ત્યારે એ 400 રૂપિયાનો એક હપ્તો લે છે અને 625ના કેટલા લે છે? 2 હપ્તા. તો ટોટલ એની જે ખરીદવા ગયો તેની રોકડ કિંમત કેવી થઈ? નવી રોકડ કિંમત કેટલી થાય એની? તો 400નો એક હપ્તો પ્લસ 625ના કેટલા થશે? 2 હપ્તા. તો અહીંયા આવશે 400, અહીંયા આવશે
5 દુ થશે 10, આ 4 ને 1 5 અને 6 દુ 12, 1250. તો 0 5 4 5 6 અને 1650 રૂપિયા નવી કિંમત આવી. હવે આપણને શું કહે છે, વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા? તો વેપારીએ લીધેલ રૂપિયા કયા? પણ વધુ. હવે આપણી પાસે જે નવી રોકાણ કિંમત આપેલી છે તેને આપણે આની અંદરથી બાદ કરી દઈશું જૂની રોકાણ કિંમતમાં. તો 1650 માઇનસ થશે 1540. કેટલો આવશે આપણો જવાબ? 0 1, અહીંયા આવશે 1 અને 0. તો 110 રૂપિયા વેપારીએ વધુ લીધા હશે. આ થઈ ગયો આપણો આન્સર. એકદમ ઇઝી છે, કંઈ જ નથી કરવાનું. હવે એક વ્યક્તિ છે, એક વ્યક્તિ એ બે મોબાઈલ રૂપિયા 4200માં ખરીદ્યા. હવે પહેલો મોબાઈલ 15% નફાથી અને બીજો મોબાઈલ 10% ખોટ એટલે કે નુકસાનથી વેચ્યા. પણ વ્યવહારમાં તેને આણે વેચ્યા ખરા, પરંતુ વ્યવહારમાં તેને ની નફો થયો કે ખોટ થઈ? એટલે કોઈ ફેરફાર નથી થતો. તો પહેલા ફોનની વેચાણ કિંમત કેટલી હશે? તો પહેલા ફોનની વેચાણ કિંમત આપણે શોધવાની છે. આવું આપણને કીધું છે. એક વ્યક્તિ બે મોબાઈલ લે છે. કેટલા મોબાઈલ લે છે? બે મોબાઈલ લે છે. હવે એને રૂપિયા કેટલા ચૂકવે છે? 4200 રૂપિયા ચૂકવે છે. હવે પહેલા મોબાઈલને 15%ના નફાથી વેચે છે અને બીજાને એ 10%ના ખોટથી વેચે છે. પરંતુ વ્યવહારમાં તેને નથી નફો થતો કે નથી ખોટ થતી. વ્યવહારમાં એને કોઈ ફેરફાર પડતો નથી. તો ત્યાર પછી એણે કીધું છે કે ભાઈ પહેલા ફોનની મને વેચાણ કિંમત કેટલી થાય, આ આપણે શોધવાનું છે. તો સિમ્પલી આપણે એક ક્રોસ મેથડ કરીશું આની અંદર. સૌથી પહેલાં જો નફો આપ્યો હોય તો પ્લસ કરવાનું અને ખોટ આપી હોય તો માઇનસ કરવાનું. તો અહીંયા આવશે નફો એટલે 15% પ્લસ ખોટ આપેલી છે તો 10% ખોટ થશે. બરાબર. હવે આપણને કીધું છે નથી નફો થતો કે નથી ખોટ થતી, તો હું લઈ શકું કે 0% એને થાય છે. હવે આપણે સિમ્પ્લિફિકેશન આપીએ. અહીંયા થશે 10%, અહીંયા થશે 15. હવે ઉડાડો, કેટલું થશે? 5 ઉડી જશે, 5 દુ અને 5 તારી. ટોટલ કેટલા આવ્યા? 2 ને 1 3 5. આ ખાસ યાદ રાખવાનું. હવે આપણને કીધેલું છે પહેલા ફોન માટે, તો પહેલા ફોનની આપણે વેચાણ કિંમત જુએ છે. તો શું કરીશ? સિમ્પલી 2/r. યસ, આ પહેલો ફોન છે અને આ છે આપણો બીજો ફોન. તો શું કરીશ? 2/, આપણું આવશે ટોટલ અને ગુણ્યા 4200. ઉડાડો એટલે આપણો જવાબ આવી ગયો. 2 અઠામ થશે 40, 2 પચામ થશે 2 ચોક થશે 20 અને અહીંયા આવશે 0. અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 16. એટલે આ થઈ ગઈ પહેલા ફોનની વેચાણ કિંમત 1680. જવાબ આવી ગયો આપણો? નથી આવ્યો હજુ. આ તો આપણને મળી ખાલી પહેલા મોબાઈલની કિંમત મળી. આપણે શોધવાની હતી વેચાણ કિંમત. આ થઈ ગઈ આપણને મૂળ કિંમત. આ થઈ ગઈ આપણી મૂળ કિંમત. આપણે શોધવાની છે વેચાણ કિંમત. તો વેચાણ કિંમત શોધવા માટે આપણે શું કરીશું? 1680 ગુણ્યા જે પણ આપણને
નફો આપ્યો હોય તે 15 છે તો 115 લખાશે, છેદમાં આવશે 100. હવે ઉડાડો, જે પણ આવે તે આપણો જવાબ. અહીંયા આવે છે 1932 રૂપિયા આપણો આન્સર આવી ગયો. એકદમ ઇઝી છે. આ આપણને પહેલાં ફોનની મૂળ કિંમત મળી હતી અને પછી આવશે આ વેચાણ કિંમત. એકદમ ઇઝી છે આન્સર. એક એક્ઝામ્પલ છે, એક દુકાનદાર રૂપિયા 1500માં જૂની સાયકલ ખરીદી. હવે તેના પર શું કરે છે? તેના પર 300 રૂપિયા રિપેરિંગ કરાવે છે. જો સાયકલ અને વેચે કેટલામાં છે અને એની વેચાણ કિંમત કેટલી છે? 2070 રૂપિયા. તો તેને કેટલા ટકા નફો થશે? તો તેને નફો ટકામાં કેટલો થશે? આ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં આપણને શું કીધું છે? જૂની સાયકલની આપણને આપેલી દીધેલી છે મૂળ કિંમત, ઓરિજિનલ. પરંતુ એની સાથે જે રિપેરિંગ આવે છે તેને આપણે એડ કરીએ તો આપણને નવી મૂળ કિંમત મળે. નવી મૂળ કિંમત એટલે આપણે કહીએ છીએ ભાઈ પડતર કિંમત. તો કેટલી આવશે? 1500 પ્લસ થશે 300, તો ટોટલ કેટલા થયા? 5, 6, 7, 8 એટલે 1800 રૂપિયા થશે. આ થઈ ગઈ આપણી નવી મૂળ કિંમત. વેચીએ છે એને 2070માં, તો ઓબ્વિયસલી વેચાણ કિંમત વધારે છે તો નફો થશે આપણને. તો નફો હું કરીશ, વેચાણ કિંમત કેટલી છે? 270 માઇનસ થશે 1800 અને હું બાદ કરીશ તો મારી પાસે કેટલો આવશે? 0, 7 અને અહીંયા આવશે 2. 270 રૂપિયા મને નફો થયો. હવે મને શોધવાનો છે નફો ટકામાં. તો નફો થશે ટકામાં. નફો હંમેશા મૂળ કિંમત ઉપર શોધાય, ગુણ્યા થશે 100. નફો કેટલો આપેલો છે આપણને? 270 રૂપિયા. છેદમાં મૂળ કિંમત આપણને કેટલી આપેલી છે? ઓરિજિનલ મૂળ કિંમત આપણે લેવાની કે ભાઈ 1800 રૂપિયા આપણી મૂળ કિંમત છે. તો નીચે આવશે 1800 ગુણ્યા આવશે 100. હવે અહીંયા આવશે 3 છંગ 18 અને અહીંયા આવશે 3 9 27 એટલે 0. હજુ 3 વડે કરીશ તો અહીંયા આવશે 3 દુ અને અહીંયા આવશે 3 તારી. બરાબર. હજુ 2 વડે થશે તો યસ 15 દુ 30 થાય. તો અહીંયા આવશે આપણને 15% નફો. આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. 15% આપણને નફો મળી ગયો. ઓકે, આપણો આન્સર પરફેક્ટ છે. હવે બીજો એક એક્ઝામ્પલ છે, તે પણ બહુ વખત પૂછાઈ ગયો છે. શું કહે છે આપણને આમાં? એક વેપારી બે વસ્તુ, એટલે કે એની અંદર દરેક વસ્તુ રૂપિયા 800માં વેચે છે. પ્રથમ વસ્તુ 20% નફાથી અને બીજી વસ્તુ 20% નુકસાનથી વેચે છે. તો નફો કે નુકસાન કેટલું થાય? આ આપણને પૂછ્યું છે.
આ આપણને આપેલું છે. તો કેવી રીતે શોધીશું આને? આપણને કીધી છે ભાઈ આટલી, પણ આની અંદર એક વસ્તુ જોવાનું, એક ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે કે જ્યારે પણ નફા અને નુકસાન એટલે કે ખોટની ટકાવારી છે ને સરખી હોય, જ્યારે પણ નફો કે ખોટની ટકાવારી સરખી હોય તો હંમેશા ખોટ જાય. આ હંમેશા યાદ રાખવાનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. તો ડાયરેક્ટ આપણે ખોટનું સૂત્ર મૂકીશું. ખોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છેદમાં આવશે 100. તો એક્સ સ્ક્વેર કેટલું છે આપણી પાસે? એક્સ સ્ક્વેર એટલે આ થયો આપણો એક્સ, એટલે 20નો થશે વર્ગ છેદમાં આવશે 100. 20નો વર્ગ થયો 400 છેદમાં આવ્યા 100 અને 4% નુકસાન થાય. આ થઈ ગયો આપણો આન્સર. એકદમ ઇઝીલી આવી જશે આન્સર. 4% ખોટ ગઈ. શું કીધું છે આપણને? એક સાયકલની મૂળ કિંમત, એક સાયકલની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે ₹990 જેટલી વધુ કિંમતથી વેચાય તો 15% નફો થાય. તો સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે? આ આપણને કીધું છે. આ આપણે શોધવાનું છે. તો એક્ઝામ્પલ આપણે ચાલુ કરીએ. સાયકલની મૂળ કિંમત પર આપેલી છે. તો ધારો કે મૂળ કિંમત આપણને આપી નથી, તો હું ધારી લઈશ કેટલા? 100. બરાબર, 100 હું મૂળ કિંમત ધારીશ. તો મૂળ કિંમત પર 18% જેટલી ખોટ જાય છે. કેટલી જાય છે? ખોટ. અને 15% જેટલો શું થાય છે? નફો થાય છે. તો બે ભાગલા પાડીશ. એક બાજુ થશે 18% ખોટ, તો 18% ખોટ ગઈ. 18% ખોટ ગઈ તો હું 100માંથી 18 બાદ કરીશ તો કેટલા આવશે? 88. 88% તેટલું થશે. 18% બાદ થાય ત્યારે થશે 82%. હવે 100માંથી શું છે? 15% અહીંયા થાય છે નફો. તો હું કરીશ અહીંયા 115, કેમ કે 15 મારે એડ કરવાના છે. હવે આપણને 990 જેટલી કિંમતથી વેચવામાં આવે છે. તો આ આપણે શું આપેલ છે? તફાવતની સામેની રકમ આપેલી છે. તફાવતની સામેની રકમ હંમેશા યાદ રાખવાનું છે. એડિશનલ રકમ આપેલી તો હંમેશા તફાવતની સામેની હોય. તો આ બે વચ્ચેનો શું લેવાનો છે આપણે? તફાવત. તો તફાવત કેટલા આવશે? 115 માઇનસ થશે 82. તો કરો તફાવત. અહીંયા આવશે 33 અને અહીંયા પણ આવશે 33, એટલે 33%નો તફાવત થયો. તો હું એમ કહી શકું કે 33%એ જો 990 રૂપિયા હોય તો 100% કેટલા? આપણને સિમ્પલી શું શોધવાનું છે? કઈ કિંમત વેચવાથી આપણને 10% નફો થાય, તે આપણે પછીથી જોઈશું. પહેલાં આપણે એની મૂળ કિંમત તો શોધી નાખીએ. તો 990 ગુણ્યા 100 છેદમાં આવશે 33. આ જશે 3 અને 0, ટોટલ થયા 3000
રૂપિયા. આ આપણને શું મળી ગઈ? મૂળ કિંમત. મૂળ કિંમત આ આપણને કહે છે મૂળ કિંમત. હવે આપણને શું કહે છે? 10% નફો. 10% નફો કરવાનો છે તો કઈ કિંમતમાં વેચવાથી આપણને 10% નફો થાય? તો એના માટે આપણે શું કરીશું? 10% નફો એટલે હું પહેલાં તો લખી દઈશ અહીંયા 100 થશે, 110%. તો આપણે મૂળ કિંમત છે તો વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ મૂળ કિંમત ગુણ્યા 110 જે પણ નફો કરવાનો છે તે, ને છેદમાં આવશે 100. ઉડાડો એટલે અહીંયા આવશે 33 અને 00. આ થઈ ગયા આપણો આન્સર. એકદમ ઇઝી છે. વેચાણ કિંમત આપણે શોધવાની હતી ને એ આપણને મળી ગઈ. યસ, આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી એક આપણો લાસ્ટ એક્ઝામ્પલ છે. ખૂબ જ નાનો એક્ઝામ્પલ છે, તે આપણે જોઈએ. એકદમ ઇઝી એક્ઝામ્પલ. એ પૂછાય છે, એક જ સૂત્રમાં જવાબ આવી જશે. એક જ સૂત્રમાં. શું કીધું છે આપણને? એક વ્યક્તિ શું કહે છે? રૂપિયા 5000 પ્રત્યેકના તે પ્રમાણે 2 મોબાઈલ વેચે છે. એ આપણને કહ્યું છે વેચે છે. તેમાં એકમાં તેને 50% ફાયદો થાય છે અને બીજામાં 25% નુકસાન થાય છે. તો આ વ્યવહારમાં તેને કેટલા ફાયદો કે નુકસાન થાય? આ આપણને કીધું છે. આવા દાખલામાં છે ને એક જ સૂત્ર વપરાય. જેમાં કીધું હોય કે પ્રત્યેકને કોઈ પણ 2 વસ્તુ આપેલી હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. તો એ આપણી પાસે સૂત્ર છે. સૌથી પહેલાં હું સૂત્ર લખીશ કે મૂળ કિંમત બરાબર ગુણ્યા કૌંસમાં 100. જો નફો હોય તો પ્લસ કરવું અને જો ખોટ હોય તો માઇનસ કરવું. જે પણ આપ્યું હોય તે છેદમાં આવશે 100 ઇઝ ઇક્વલ ટુ આવશે વેચાણ કિંમત. આ એક સૂત્ર છે, કશામાં પણ યુઝ થાય. જેમાં પણ 2 વસ્તુ આપી હોય તેમાં 50% ફાયદો થતો હોય કે 25% નુકસાન થતું હોય તેમાં તમે આ વાપરી શકો છો. તો ડાયરેક્ટ આપણે લખી દઈશું. શું આપેલું છે આપણને? મૂળ કિંમતને આપણે સૂત્ર કરતાં સૌથી પહેલાં બનાવવાનો છે. કારણ કે બંનેમાં આપણે શું છે? મૂળ કિંમત જ નથી આપી. હંમેશા વેચાણ કિંમત આપેલ છે. ઓકે, મૂળ કિંમત આપણે શોધીશું. તો હું 2 સૂત્ર, તો આ છે પહેલા મોબાઈલ માટે અને આ છે બીજા મોબાઈલ માટે. તો આને મૂળ કિંમતના સૂત્ર કરતાં બનાવીશ તો કેવી રીતે આવશે? મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત ગુણ્યા 100 છેદમાં જશે 100 પ્લસ ઓર માઇનસ જે પણ નફો થતો હોય તો નફો, કાં તો ખોટ થતી હોય તો ખોટ. હવે ડાયરેક્ટ મારે વેલ્યુ મૂકવાની છે તો હું હવે ડાયરેક્ટ વેલ્યુ મૂકીશ. તે ખાસ જોજો. આ થઈ ગયું, મેં સૂત્ર કરતાં બનાવી દીધા. મૂળ કિંમતને સૂત્ર કરતાં બનાવીશ તો સૌથી પહેલાં માટે શું આવશે? વેચાણ કિંમત કેટલી છે? 5000 પ્રત્યેક મોબાઈલને વેચે છે તો 5000 જ તેની વેચાણ કિંમત થઈ ગઈ. તો હું લખી દઈશ અહીંયા 5000 ગુણ્યા કેટલા છે અહીંયા? 100 છેદમાં નફો કે ખોટ જાય છે? તો કે ભાઈ સૌથી પહેલાં એકમાં જાય છે 50% ફાયદો થાય છે તો અહીંયા આવશે 50.
તો થશે કેટલા 150. હવે ઉડાડો. અહીંયા આવશે 5 તારી અને અહીંયા આવશે 5 દુ. એટલું આ 3 વડે ઉડશે તો કે ભાઈ નહીં ઉડશે. તો આવશે કેટલું આની અંદર 5 દુ 10, 1 2 3, 10,000 છેદમાં 3. આ થઈ ગઈ આપણી પહેલાંની મૂકી. બીજાની આપણે જ્યારે મૂકી લઈએ તો એની અંદર આની અંદર જ આપણે વેલ્યુ મૂકી દઈશું. તો એકના આવશે 5,000 ગુણ્યા 100 છેદમાં નફો છે કે ખોટ છે કે ભાઈ 25% ખોટ જાય છે. તો માઇનસ કરીશું. માઇનસ કેટલું થશે 25 એટલે 100માંથી જશે માઇનસ એટલે 75 આવશે. હવે ઉડાડો. 15 પંચામ 75. 15 પંચામ 75. તો અહીંયા પણ 5 વડે ઉડાડીશ તો અહીંયા આવશે 20. પાછું 5 વડે ઉડાડીશ તો 5 તારી અને અહીંયા આવશે કેટલું 5 ચોક. તો હું ડાયરેક્ટ લખી દઈશ 5 ચોક 20 અને 20,000 છેદમાં 3. આ થઈ ગઈ બીજાની મૂળ કિંમત. હવે આપણે શું કીધું છે બંનેની મૂળ કિંમત શોધવાની. તો કુલ ટોટલ મૂળ કિંમત કેટલી થઈ? કુલ મૂળ કિંમત કેટલી થશે? આનો સરવાળો અને આનો સરવાળો. તો હું ડાયરેક્ટ સરવાળો લખી શકું 10,000 અને 20,000. તો 30,000 છેદમાં 3. 30,000 છેદમાં 3. અહીંયા 1 થશે તો અહીંયા આવશે 10,000. 10,000 એની ટોટલ મૂળ કિંમત આપણને કેટલી મળશે 10,000. તો કુલ વેચાણ કિંમત મારે શોધવી હોય તો કેટલી છે કુલ વેચાણ કિંમત? કુલ વેચાણ કિંમત કેટલી આવશે? પ્રત્યેકના 5,000 છે તો 5,000 ગુણ્યા 2 કરીશ તો કેટલા આવશે 10,000. 10,000 રૂપિયા. હવે કેટલો ફાયદો કે કેટલો નુકસાન થાય તે જોવું હોય તો બંનેનું બાદબાકી કરો તો શું આવશે 0%. નથી નુકસાન થતું કે નથી ફાયદો થતો. આ આપણો થઈ ગયો આન્સર. ની ખોટ જાય કે ની નફો થાય. કોઈ પણ વ્યવહારમાં કંઈ જ થતું નથી. તો આ થઈ ગયા આપણો આન્સર. ન ફાયદો થાય ન નુકસાન થાય. ઓકે, આપણો આન્સર આવી ગયો. આ બેની વાત કરી દઈશું તો આપણને મળશે 0%. કારણ કે કંઈ પણ વસ્તુ છે નહીં, બંને વેલ્યુ સેમ છે. આવા દાખલા પૂછાય છે. આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું, બીજું તો કંઈ છે નથી. ખરા જાતવાળું યાદ રાખવાનું કે આપણે એડ કરવાનું છે. જો તમને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.